નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કોર્ટમાં છૂટાછેડા દરમિયાન પતિ પત્ની સાથે બનેલી ઘટના. વડોદરા શહેરની ફેમિલી કોર્ટની બહાર તે સવાર અન્ય દિવસો જેવી જ હતી, પરંતુ ત્યાં ઉભેલા દરેક વ્યક્તિના ચહેરા પર પોતાની પોતાની જિંદગીના સંઘર્ષની અલગ અલગ કહાની લખાયેલી હતી. કોઈ પતિ પત્નીને સમજવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યો હતો, તો કોઈ વૃદ્ધ માતા પોતાના દીકરા અને વહુ વચ્ચે ફરીથી સમાધાન થઈ જાય તેવી આશા લઈને ભગવાનનું નામ જપી રહી હતી. કાળા કપડાં પહેરેલા વકીલો હાથમાં ફાઇલો લઈને એક રૂમમાંથી બીજા રૂમમાં ઝડપથી ફરી રહ્યા હતા. ક્યાંય કોઈના ચહેરા પર રાહત હતી, તો ક્યાંય કોઈની આંખોમાંથી આંસુઓનો દરિયો છલકાઈ રહ્યો હતો. આ બધાની વચ્ચે કોર્ટના પ્રાંગણના એક શાંત ખૂણામાં બે લોકો એકબીજાથી થોડા અંતરે બેઠા હતા. બંને વચ્ચે માત્ર થોડા પગલાંનું અંતર હતું, પરંતુ દિલોની વચ્ચેનું અંતર કદાચ વર્ષો જેટલું લાંબુ બની ગયું હતું. આ બંને હતા અર્જુન અને નિધિ. લગભગ 12 વર્ષ પહેલા બંનેએ પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કર્યા હતા. એક સમય એવો હતો કે બંને એકબીજા વગર એક દિવસ પણ રહી શકતા નહોતા. અર્જુન કોઈ કામ માટે બહાર જાય તો નિધિ વારવાર તેને ફોન આવવાની રાહ જોતી, અને અર્જુન પણ દિવસમાં અનેક વખત માત્ર તેનો અવાજ સાંભળવા માટે ફોન કરી લેતો. ગામમાં લોકો બંનેના પ્રેમના ઉદાહરણ આપતા. બધાને લાગતું કે આ સંબંધો આખી જિંદગી ખુશીઓથી ભરેલો રહેશે. લગ્ન પછીના થોડા વર્ષો ખૂબ જ સુંદર રીતે પસાર થયા. બંનેએ નાનકડા ભાડાના મકાનમાંથી પોતાનું જીવન શરૂ કર્યું હતું. પૈસા ઓછા હતા, પરંતુ સંતોષ ઘણો હતો. એક થાળીમાં જમતા, એકબીજાના સપનાઓને પોતાના સપના માનતા, અને મુશ્કેલ સમયમાં પણ હસીને જીવતા. અર્જુન દિવસ રાત મહેનત કરીને પોતાનો વેપાર ઊભો કરી રહ્યો હતો, જ્યારે નિધિ ઘરની જવાબદારી સંભાળવાની સાથે નાના બાળકોને ભણાવીને પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી. બંનેએ પોતાના પરસેવાથી ધીમે ધીમે સારું ઘર બનાવ્યું, ગાડી ખરીદી અને સમાજમાં સન્માન પણ મેળવ્યું. પરંતુ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. જેમ જેમ જવાબદારીઓ વધતી ગઈ, તેમ તેમ બંને વચ્ચેનું હાસ્ય ઓછું થતું ગયું. અર્જુનનો મોટાભાગનો સમય વેપારમાં જ પસાર થવા લાગ્યો. ઘેર પાછો આવે ત્યારે તે ખૂબ થાકી ગયો હોય. બીજા તરફ નિધિને લાગવા લાગ્યું કે હવે તેના માટે અર્જુન પાસે સમય જ રહ્યો નથી. શરૂઆતમાં તે પ્રેમથી સમજાવતી, પરંતુ ધીમે ધીમે એ સમજાવટ ફરિયાદમાં બદલાઈ ગઈ. અર્જુનને લાગતું કે તે પરિવાર માટે જ તો દિવસ રાત મહેનત કરી રહ્યો છે, છતાં તેને કોઈ સમજી રહ્યું નથી. નિધિને લાગતું કે પૈસાથી બધું ખરીદી શકાય, પરંતુ સમય અને લાગણી ખરીદી શકાતી નથી. બંને સાચા હતા, પરંતુ બંને એકબીજાને સમજવામાં ખોટા પડી રહ્યા હતા. ધીમે ધીમે ઘરમાં મૌન વધવા લાગ્યું. પહેલા જ્યાં દરેક વાત હસીને પૂરી થતી હતી, ત્યાં હવે સામાન્ય વાત પણ ઝઘડામાં ફેરવાઈ જતી. બંનેમાંથી કોઈ પહેલ કરીને વાત કરતું નહીં. જો એક ચૂપ રહે તો બીજો પણ ચૂપ જ રહે. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. એક જ ઘરમાં રહેતા હોવા છતાં બંને અજાણ્યા માણસોની જેમ જીવવા લાગ્યા. બંનેના પરિવારજનો ઘણી વખત સમજાવવા આવ્યા. અર્જુનની માતાએ કહ્યું, બેટા, ઘર તૂટવામાં સમય લાગતો નથી, પરંતુ ઘર ફરીથી બનાવવામાં આખી જિંદગી વીતી જાય છે. નિધિના પિતાએ પણ દીકરીને સમજાવી કે જીવનમાં દરેક સંબંધમાં થોડું નમવું પડે છે, પરંતુ જ્યારે અહંકાર દિલમાં ઘર કરી જાય ત્યારે સાચી વાત પણ ખોટી લાગવા લાગે છે. બંનેને લાગતું કે પહેલ સામેની વ્યક્તિએ જ કરાવી જોઈએ. એક દિવસ નાનકડી વાતે થયેલો ઝઘડો એટલો મોટો બની ગયો કે બંને અલગ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો. મહિનાઓ સુધી બંને અલગ અલગ રહેવા લાગ્યા. શરૂઆતમાં બંનેએ લાગ્યું કે હવે જીવન સરળ બની જશે, પરંતુ
સમય પસાર થતો ગયો તેમ તેમ અંદરની ખાલી જગ્યા વધુ મોટી થવા લાગી. છતાં કોઈએ પણ એકબીજાને ફોન કરવાનો પ્રયાસ કર્યો નહીં. અંતે પરિવારના દબાણ અને સતત વધતી દૂરી વચ્ચે બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ. દરેક સુનાવણીમાં બંને સમયસર હાજર રહેતા, પરંતુ એકબીજાની આંખોમાં ક્યારેક સીધું જોઈ શકતા નહોતા. આજે તેમની છેલ્લી સુનાવણી હતી. માત્ર થોડા હસ્તાક્ષર પછી 12 વર્ષનો સંબંધ કાગળના થોડા પાનામાં સમાઈ જવાનો હતો. થોડી વારમાં પટ્ટાવાળાએ બંનેના નામ બોલાવ્યા. બંને ધીમા પગલે કોર્ટના રૂમમાં પ્રવેશ્યા. ન્યાયાધીશ શાંતિથી તેમની ફાઇલ વાંચી રહ્યા હતા. થોડા ક્ષણો સુધી આખા રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી ન્યાયાધીશે બંને તરફ નજર કરીને ધીમા અવાજમાં પૂછ્યું, તમારો નિર્ણય અંતિમ છે? બંને એકબીજા તરફ જોયા વગર હા કહી. ન્યાયાધીશે થોડો વિરામ લીધો. વર્ષોના અનુભવથી તેઓ સમજી ગયા હતા કે આ બંને વચ્ચે નફરત કરતાં વધુ મૌન છે. તેમણે ફાઇલ બંધ કરી અને કહ્યું, કાયદો તમને અલગ થવાનો અધિકાર આપે છે, પરંતુ એક પરિવાર બચી જાય તો તે સમાજ માટે પણ સારી વાત છે. હું તમને માત્ર અડધો કલાક આપું છું. બહાર જઈને શાંતિથી એકવાર ફરી વિચારજો. ત્યાર પછી જે નિર્ણય કરશો તે મને સ્વીકાર રહેશે. બંને ફરી બહાર આવ્યા, પરંતુ આ વખતે બંનેના મનમાં અજાણી બેચેની હતી. કોર્ટના પ્રાંગણમાં એક જૂના લીમડાના ઝાડ નીચે બે વૃદ્ધ લોકો બેઠા હતા. વૃદ્ધ પુરુષના હાથમાં લાકડી હતી અને તેમની બાજુમાં બેઠેલી વૃદ્ધા પ્રેમથી તેમને પાણી પીવડાવી રહી હતી. બંનેના ચહેરા પર વર્ષોનો થાક હતો, પરંતુ આંખોમાં અદ્ભુત શાંતિ દેખાતી હતી. અર્જુન અને નિધિ અજાણતા જ તેમની નજીકની ખાલી બેઠક પર જઈને બેઠા. થોડા સમય પછી વૃદ્ધ પુરુષે સ્મિત સાથે પૂછ્યું, બેટા, તમે બંને પણ કોઈ કેસ માટે આવ્યા છો? બંનેએ ધીમેથી હા પાડી. વૃદ્ધે ફરી પૂછ્યું, છૂટાછેડા માટે? આ વખતે બંને ચૂપ રહ્યા, પરંતુ તેમની આંખોએ જવાબ આપી દીધો. વૃદ્ધ પુરુષે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્ની તરફ જોઈને ધીમેથી કહ્યું, આજે અમારા લગ્નને 50 વર્ષ થયા છે. અમે પણ ક્યારે આ દરવાજા સુધી આવી પહોંચ્યા હતા. ત્યારે અમને લાગતું હતું કે હવે સાથે જીવવું શક્ય નથી. પરંતુ એ દિવસે એક અજાણ્યા માણસે અમને માત્ર એક જ વાત કહી હતી, સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ નફરત નથી, અહંકાર છે. એક વાક્યે અમારી આખી જિંદગી બદલી નાખી. અર્જુન અને નિધિ પહેલીવાર ધ્યાનથી કોઈની વાત સાંભળી રહ્યા હતા. વૃદ્ધની આંખોમાં વર્ષોનો અનુભવની ચમક હતી અને તેમના દરેક શબ્દ બંનેના દિલમાં ક્યાંક ઉતરી રહ્યા હતા. વૃદ્ધ આગળ શું કહેવાના હતા તે સાંભળવા બંનેના મનમાં અચાનક જ ઉત્સુકતા જાગી ગઈ. લીમડાના ઝાડ નીચે બેઠેલા વૃદ્ધ દંપતીની વાતો સાંભળીને અર્જુન અને નિધિ બંને નિઃશબ્દ બની ગયા હતા. થોડા સમય સુધી કોઈએ એક શબ્દ પણ બોલ્યા નહીં. પવનની હળવી લહેરો લીમડાના પાંદડાઓને હલાવી રહી હતી અને કોર્ટના પ્રાંગણમાં લોકોની અવરજવર ચાલુ હતી. પરંતુ એ બંને માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હતી. વૃદ્ધ પુરુષે ધીમા અવાજે ફરી વાત શરૂ કરી, બેટા, આજે તમે અમને ખુશ જુઓ છો, પરંતુ અમારી જિંદગીમાં પણ એવા દિવસો આવ્યા હતા જ્યારે અમે એકબીજાના ચહેરો પણ જોવા માંગતા નહોતા. નાની નાની વાતોમાં ઝઘડા થતા, દિવસો સુધી વાતચીત બંધ રહેતી અને દરેક વખતે મને લાગતું કે ભૂલ મારી પત્નીની જ છે. તેને પણ એવું જ લાગતું કે હું જ ખોટો છું. આખરે એક દિવસ અમે પણ છૂટાછેડા લેવા માટે અહીં આવી પહોંચ્યા હતા. તેમની બાજુમાં બેઠેલા વૃદ્ધા હળવું સ્મિત કરીને બોલી, એ દિવસે અમને સમજાયું કે લગ્નમાં જીતવાની કોશિશ કરનાર બંને હારી જાય છે, જ્યારે થોડું નમનાર બંનેને જીતાડી દે છે. જો એ દિવસે અમે અહંકારને
જીતવા દીધો હોત તો આજે અમારા સંતાનો, પૌત્રો અને આ સુખી પરિવારનું અસ્તિત્વ જ ન હોત. આ શબ્દ અર્જુન અને નિધિના હૃદયમાં સીધા ઉતરી ગયા. બંનેની આંખોમાં સામે 12 વર્ષનો આખો સફરનામો જીવિત થવા લાગ્યો. લગ્નનો દિવસ, એકબીજાને પહેલીવાર પહેરાવેલી વરમાળા, ભાડાના નાનકડા મકાનમાં સાથે વિતાવેલી ખુશીઓ, વરસાદમાં ભીંજાઈને કરેલી મસ્તીઓ, પૈસા ન હોવા છતાં એકબીજાને આપેલો હિંમતનો સાથ, બધું જાણે આંખો સામે ફરી રહ્યું હતું. નિધિની આંખોમાંથી ધીમે ધીમે આંસુઓ વહેવા લાગ્યા. તેણે તરત જ આંખો લૂછી નાખી, પરંતુ અર્જુનની નફરતમાંથી તે છુપાઈ શક્યું નહીં. વર્ષો પછી પહેલીવાર તેણે અનુભવ્યું કે નિધિ આજે પણ એટલી જ લાગણીશીલ છે જેટલી લગ્નના પહેલા દિવસે હતી. થોડા ક્ષણો પછી અર્જુને ધીમેથી કહ્યું, થોડી વાર મારી સાથે ચાલશે? નિધિએ કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ શાંતિથી ઊભી થઈ. બંને કોર્ટના પ્રાંગણથી થોડે દૂર આવેલા બગીચામાં જઈને એક ખાલી બાકડા પર બેઠા. બંને વચ્ચે ફરીથી મૌન હતું, પરંતુ આ મૌન પહેલા જેવું કઠોર નહોતું. થોડી વાર પછી અર્જુને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આજે પહેલીવાર મને સમજાયું કે મેં કમાણી કરવાની દોડમાં તને સમય આપવાનું જ ભૂલી ગયો. હું માનતો હતો કે ઘરમાં સુખ સગવડો આપીશ તો બધું સારું થઈ જશે, પરંતુ તને તો મારી સાથે 2 શબ્દ વાત કરવાની જરૂર હતી. નિધિએ ધીમેથી કહ્યું, અને મેં પણ ક્યારેય તારી મુશ્કેલીઓ સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. મને લાગતું હતું કે તું જાણી જોઈને મારી અવગણના કરે છે. મેં પણ અહંકારમાં આવીને ઘણી વખત એવી વાતો કહી દીધી જે મને ક્યારેય કહેવી ન જોઈએ હતી. બંને થોડો સમય ચૂપ રહ્યા. પછી અર્જુને ધીમેથી કહ્યું, નિધિ, જો હજુ મોડું ન થયું હોત તો આપણે ફરીથી શરૂઆત કરવાનો પ્રયાસ કરી શકીએ. આ શબ્દ સાંભળીને નિધિની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. વર્ષોથી મનમાં દબાયેલો દુઃખનો ભાર જાણે એક ક્ષણમાં ઓગળી ગયો. તેણે ધીમેથી કહ્યું, હું પણ આ જ વાત કહેવા માંગતી હતી, પરંતુ દરેક વખતે અહંકાર વચ્ચે આવી જતો હતો. થોડી જ વારમાં બંને ફરી કોર્ટના રૂમમાં પહોંચ્યા. ન્યાયાધીશે બંને તરફ જોયું. આ વખતે બંનેના ચહેરા પર પહેલા જેવી કઠોરતા નહોતી. આંખોમાં ભીંજાશ હતી, પરંતુ એ ભીંજાશમાં સંબંધો બસી જવાની આશા પણ દેખાતી હતી. ન્યાયાધીશે શાંતિથી પૂછ્યું, વિચાર લીધું? અર્જુને નિધિ તરફ જોયું. નિધિએ હળવેથી માથું હલાવ્યું. પછી અર્જુન ન્યાયાધીશ તરફ ફરીને બોલ્યો, સાહેબ, અમે અમારી અરજી પાછી ખેંચવા માંગીએ છીએ. અમે એકવાર ફરી અમારા સંબંધને તક આપવા માંગીએ છીએ. ન્યાયાધીશના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમણે કહ્યું, કોર્ટ સંબંધ તોડવાનો અધિકાર આપે છે, પરંતુ સંબંધ બસી જાય તેનાથી મોટી ખુશી બીજી કોઈ નથી. યાદ રાખજો, આજનો નિર્ણય માત્ર તમારો નથી, આવનારી પેઢીઓ માટે પણ એક ઉદાહરણ બની શકે છે. બંનેએ શરૂઆત કાર્યવાહી પૂર્ણ કરી અને કોર્ટની બહાર આવ્યા. લીમડાના ઝાડ નીચે બેઠેલા વૃદ્ધ દંપતી હજુ પણ ત્યાં જ હતા. અર્જુન અને નિધિ બંને તેમના પગે લાગ્યા. વૃદ્ધ પુરુષે બંનેને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, જીવનમાં મતભેદ થવા સ્વાભાવિક છે, પરંતુ મતભેદ ક્યારેય થવા દેતા નહીં. જ્યારે પણ ઝઘડો થાય ત્યારે યાદ રાખજો કે સામેવાળી વ્યક્તિ તમારી દુશ્મન નથી, તમારા જીવનની સાથી છે. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. થોડા મહિનાઓ પછી અર્જુન પોતાના કામમાંથી દરરોજ થોડો સમય પરિવાર માટે ફાળવવા લાગ્યો. નિધિ પણ હવે દરેક વાતોમાં ફરિયાદ કરવાની જગ્યાએ ખુલ્લા મનથી વાત કરવા લાગી. બંને એક નિયમ બનાવ્યો કે ગુસ્સો આવે તો પણ દિવસ પૂરો થાય તે પહેલા એકબીજા સાથે વાત કર્યા વગર ક્યારેય સૂવું નહીં.
1 વર્ષ પછી તેમના ઘરમાં ફરી હાસ્ય ગુંજવા લાગ્યું. તહેવારોમાં ખુશીઓ પાછી આવી. બંનેના ચહેરા પર સંતોષ હતો, કારણ કે તેમણે એકબીજાને નહીં, પોતાના અહંકારને હરાવ્યો હતો. આ ઘટના આપણને એટલું જ શીખવે છે કે સંબંધો એક દિવસમાં તૂટતા નથી. તેઓ ધીમે ધીમે મૌન, ગેરસમજ અને અહંકારના ભારે નીચે દબાતા જાય છે. પરંતુ જો યોગ્ય સમયે કોઈ વ્યક્તિ પણ પ્રેમથી પહેલ કરે, તો વર્ષોથી તૂટેલો વિશ્વાસ પણ ફરી જોડાઈ શકે છે. જીવનમાં સૌથી મોટી જીત કોઈને હરાવવામાં નથી, પરંતુ પોતાના અહંકારને હરાવીને પોતાના સંબંધોને બચાવવામાં છે. ઘણી વખત એક ક્ષણની માફી આખી જિંદગીની ખુશીઓ પાછી લાવી દેશે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.